હેલો ગાઈસ, નમસ્તે, સીતારામ, જય માતા દોસ્તો. તો આજે આપણે જોવાનું છે સુરતથી લગભગ 132 કિલોમીટર જેટલું દૂર વિલ્સન વિલ્સન હિલ ટેકરી. જો આ તમે બાજુમાં જોઈ રહ્યા છો, આ છે એનો મેન ગેટ છે. આપણે જે પર્વત ચડીને આવીએ ને ત્યારથી આ એની સરસ મજાનો ગેટ છે અને અહીંથી આપણે અંદર જવાનું છે. ચાલો તમને પાર્કિંગ વ્યવસ્થા બતાવું પછી કિલોમીટર. તો દોસ્તો, હું તમને હવે આ પાર્કિંગની માહિતી આપું. જો અહીંયા પાર્કિંગ થાય છે અને પાર્કિંગનો ચાર્જ અલગ અલગ રીતે લેવામાં આવે છે. અહીંયા બોર્ડ પણ માર્યું છે, એ તમે જોઈ શકો છો. 4 વ્હીલરના 30 રૂપિયા છે, 2 વ્હીલરના 20 રૂપિયા છે અને મોટું વાહન જો તમારી પાસે હોય ને, બસ કે ટ્રક, તો એના 100 રૂપિયા છે. જો આજે કેટલી બધું ટ્રાફિક છે, કારણ કે આજે રવિવાર છે. જો આ સામે કેબિન દેખાશે ને, ત્યાંથી તમારે પાર્કિંગની પહોંચ લેવાની રહેશે. દોસ્તો, આ બધા જે ફરવા માટે આવ્યા છે એનું કારણ છે આજે ચોમાસાનો દિવસ છે અને ખૂબ વરસાદ છે. વરસાદના હિસાબે આ લોકો ખૂબ ફરવા માટે આવે છે. જો અહીંયા બધા સ્કૂટર પાર્કિંગ કર્યા છે. આ સ્કૂટર પાર્કિંગનો ચાર્જ છે દોસ્તો 20 રૂપિયા ચાર્જ છે. અને હું તમને હવે મ્યુઝિક અહીંયા વાગે છે, એ મ્યુઝિક તમને બતાવું. પણ જે અહીંના રાજાએ તમને કહું, જે મહેલ જેવું બનાવ્યું છે ને, જો એ આ છે વિલ્સન હિલની ખાસ ઓળખ. આ છે આ દેરી જેવું તમને દેખાશે ને, એ આ રાજાએ બનાવેલી કૃતિ છે. અને આ મોટર પાર્કિંગ છે દોસ્તો. જો બધા મ્યુઝિક સાંભળી રહ્યા છે, હું તમને સંભળાવું મ્યુઝિક ઈ બેન્ડનું. પણ એ પહેલાં આપણે પાર્કિંગ વ્યવસ્થા જોઈ લઈએ. જો આ મોટર પાર્કિંગ છે અને સામેની સાઈડ રેસ્ટોરન્ટ છે દોસ્તો. તો તમે આયા મોટર પાર્ક પણ કરી શકો છો દોસ્તો. તો જો આ ફરીવાર હું તમને બતાવું આ હિલ, જે વિલ્સન હિલની ખાસ ઓળખ છે ને તે દોસ્તો. તો ચાલો આપણે હવે મ્યુઝિક સાંભળીએ. તો દોસ્તો, આપણે વળતા મ્યુઝિક સાંભળશું એ પહેલા જે આ બગીચો છે ને, જો આ લોકો બધા જે આવી રહ્યા છે ને, એ સાઈડ લગભગ 500 મીટર જેટલા દૂર જઈએ ને એટલે બગીચો છે. તો આપણે પહેલા બગીચો જોઈ આવીએ, ત્યાર પછી આપણે એનું મ્યુઝિક સાંભળીશું. દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ ગાર્ડન જોવા. આ વિલ્સન ગાર્ડનની અંદર વિલ્સન હિલ ઉપર એક સરસ મજાનો ગાર્ડન છે અને ત્યાં યુ પોર્ટ પણ બનેલો છે. જો આ બાજુ રસ્તામાં બધા આવે છે ને, એ બાજુ આપણે જવાનું છે. તો ચાલો આપણે તે બાજુ જઈએ અને હું તમને જે આયા હું એક્ટિવિટી થાય છે એ બધી હું તમને માહિતી આપીશ દોસ્તો. તમારે સાયકલ સવારી જો કરવી હોય ને, તો આ સાયકલનો ચાર્જ છે 100 રૂપિયા. તમે આ ગેટ અંદર થઈ અને ગાર્ડન સુધી તમે લઈ જઈ શકો છો, એવી એની છૂટ છે દોસ્તો. આ ગેટથી દોસ્તો આપણે 500 મીટર અંદર જઈને એટલે ગાર્ડન છે અને ગાર્ડનની આગળની સાઈડ વ્યૂ પોઈન્ટ પણ બનેલો છે. આપણે એ પણ જોઈશું, પણ એ પહેલાં તમે રેસ્ટોરન્ટ અને સરસ મજાનો તો દોસ્તો, આપણે હવે જઈ રહ્યા છીએ સીધા યુ પોઈન્ટ જોવા માટે. જો આ બધા રસ્તામાં જે તમને જે આ દેખાશે ને ઘર જેવું, આ છે રેસ્ટોરન્ટ. અહીંયા તમે ચા, પાણી, નાસ્તો, મેગી કે ઠંડા પીણા તમારે જો લેવા હોય તો તમને અહીંથી મળી રહેશે. અને મેગી ને એવું ખાસ મળી રહેશે. જો આ બધા આવી રહ્યા છે ને, એ યુ પોઈન્ટ જોઈને આવી રહ્યા છે દોસ્તો. તો આપણે પણ એ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં સરસ મજાની બેહવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. સુરતથી જો તમે આવતા હોય તો સુરતથી તમારે ચીખલી આવવાનું અને ચીખલીથી ધરમપુર વાળા રસ્તે થઈ આવવાનું છે ખેરગામ. ખેરગામથી તમારે આ બરુ ગામ છે, બરુ ગામની વચ્ચે થઈ અને તમારે વિલેજ ત્યાંથી આવ્યા બધું સરસ મજાનું બહુ ફેમિલી સાથે ફરવા જેવું છે. જો બેન્ડ પણ વાગી રહ્યા છે, તમે જોઈ શકો. સરસ મજાનો ગાર્ડન છે, વ્યૂ પોઈન્ટ છે. સામે જે ગેટ દેખાય છે ને ત્યાં સુધી જવાનું છે. બધું પબ્લિક આજે રવિવાર છે, સરસ મજાનું
તો દોસ્તો, આ યુપોર્ટ જવાનો સરસ મજાનો સિમેન્ટથી બનાવેલો રસ્તો છે. બંને બાજુ વૃક્ષોનું વાવેતર કરેલું છે અને બાજુમાં સરસ મજાની લીલી ઘાસ જેને કહેવાય ને તો સરસ મજાની લોન છે અને જો બધા રમી પણ રહ્યા છે અને ફોટોશૂટ પણ કરી રહ્યા છે દોસ્તો. તો આ રસ્તે સીધું જવાનું ફોટા પાડતા પાડતા ઝાડવાની વચ્ચેથી જવાનું છે દોસ્તો. અને જો દોસ્તો, આ હનુમાનજી દાદાનું મંદિર છે પણ અત્યારે બંધ છે. હવે એ આપણે જો વળતા આવીને ખુલ્લે તો હું તમને એના દર્શન કરાવીશ, પણ મને નથી લાગતું એ ખુલ્લે. તો ચાલો આપણે જઈએ સીધા યુપોર્ટ જોવા માટે. યુપોર્ટ આપણે જઈએ એટલે જો આવી રીતનો રસ્તો છે દોસ્તો. ત્યાં બધો મોટા ભાગનું ફેમિલી ત્યાં નાસ્તો પણ કરી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે અને બેસી પણ શકે. અને નીચેથી એ જે આજુબાજુના ગામડા છે ને એના ઉપરથી સરસ મજાના ડુંગર ઉપરથી આનો સરસ મજાનો વ્યૂ પણ આવે છે. જો તમે સારી બાજુથી આ બ્લોક નાખેલો રસ્તો છે અને સરસ મજાનો ગાર્ડન તમે જોઈ શકો છો. તમે વિલ્સન હિલની ઉપર આવશો ને પછી એક સરસ મજાનો બાળકોને રમે એવા ગાર્ડન છે અને એની આગળની સાઈડ વ્યૂ પોઈન્ટ છે. તમે જોઈ શકશો આ ઉપર આવો એટલે આજે થોડું વરસાદનું વાતાવરણ છે એટલે તમને સાવ ક્લિયર તો નહીં દેખાય પણ તમને ધુમ્મસ જેવું વાતાવરણ લાગશે. જો આ આગળથી તમે જોઈ શકો છો આ બાજુ અને એક બાજુ સીધું લીલું ઘાસ છે. તો બાળકો રમી રહ્યા છે, આયા છે, આ સાઈડમાં પણ બેસી શકો છો અને આ બધા ફોટા લઈ રહ્યા છે. એ બીજું ફરવામાં તો આવું બધું છે અને ખાસ તો શહેરના માણસો ફરવા માટે બહુ આવે છે. ચાલો આપણે વ્યૂ જોવા જઈએ. તો દોસ્તો, આ તમે જોઈ શકો છો આ યુપોર્ટ જે જોવા આવે ને એને બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા તમે નાસ્તો પણ કરી શકો છો અને બીજો આવા બેઠવાની વ્યવસ્થા જો તમે સામે છે તે પણ તમે જોઈ શકો છો. ત્યાં પણ બેસીને લોકો નાસ્તો કરી રહ્યા છે દોસ્તો. અને બંને સાઈડ તમે યુ પણ જોઈ શકો છો. અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે બેઠવાની. દોસ્તો, આ રાજાના મહેલની બાજુમાં ગાર્ડન રેસ્ટોરન્ટ પણ છે. તમારે કોઈ પણ નાસ્તો ભોજન કરવું હોય તો સરસ મજાનું આવારા ફાસ્ટ ફૂડ કરી ભોજનાલય પણ છે અને અહીંયા સરસ મજાના નાસ્તા તમને અહીંયા પણ મળી રહેશે. અહીંયા બરોબર સિક્યુરિટી છે અને આ બાજુ તમે ગમે ત્યાં ગાડી પાર્ક કરી શકો છો.